તો પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ આજે પ્રથમ ઐતિહાસિક જનરલ બોર્ડની બેઠક મળી હતી। પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારી સહિતના હોદ્દેદારોએ મનપાના વિવિધ પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત કરી। વર્ષોની પરંપરાને જાળવી રાખીને ભાજપ હાઈકમાન્ડે લોહાણા અને ખારવા જ્ઞાતિને સત્તાનું સુકાન સોંપ્યું, જેમાં પોરબંદર મનપાના સર્વપ્રથમ મેયર તરીકે લોહાણા સમાજના સાગર મોદી અને ડેપ્યુટી મેયર તરીકે ખારવા સમાજના મનીષ શિયાળના નામ પર મહોર મારવામાં આવી। આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મહેર સમાજના વિક્રમભાઈ ઓડેદરા, શાસક પક્ષના નેતા તરીકે હર્ષદભાઈ બામણિયા અને દંડક તરીકે કૃષ્ણાબેન કોટિયાની વરણી કરાઈ છે। 50% અનામત છે આપણે, એટલે મહિલાઓને પ્રાયોરિટી ભારતીય જનતા દ્વારા આપવામાં આવે છે અને એ જ અનુક્રમે આજે અમારી સાથે જે 52 કોર્પોરેટો મારા સહિત છે તેમાં 26 મહિલાઓ છે। એમાંથી એક મહિલાઓને મુખ્ય હોદ્દામાં પણ આ સ્થાન આપ્યું છે પાર્ટીએ, અને મહિલાઓને જે કંઈ પ્રશ્ન હશે તે તાત્કાલિક નિરાકરણ આવે તેવું અમારું પ્રાયોરિટી રહેશે। પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ 1.5 વર્ષે ચૂંટણી યોજાઈ અને તે રોડની 52 બેઠકો પર ભાજપની જીત થઈ છે। આજે પોરબંદરના પ્રથમ મેયર તરીકે સાગર મોદીનું નામ જાહેર કરવામાં આવ્યું છે। આપણે તેમની સાથે વાત કરીશું। સાગરભાઈ, પોરબંદરના પ્રથમ મેયર, પોરબંદરના વિકાસ અને લોકોની સુખાકારી માટે તમારું વિઝન શું? પોરબંદરની જ્યાં સુધી વાત છે, જે નવા વિસ્તારો પોરબંદર મહાનગરપાલિકામાં પડ્યા છે એવા નવા વિસ્તારોના પાયાની સુવિધાઓ, તમામ પાયાની સુવિધાઓ અમારા ટેન્યુઅરમાં પૂરી કરી દઈશું। અને અન્ય જે પોરબંદર શહેરની વાત છે, તો પોરબંદર શહેરમાં જ્યાં જ્યાં નાના મોટા પ્રશ્નો છે, રોડ રસ્તાના, ગટરના, સ્ટ્રોમ વોટરના, એ તમામ રસ્તા પ્રી મોન્સૂન પહેલાં અમે એને પ્લાનિંગ કરી અને એક્ઝિક્યુટ કરવાની 100% ટ્રાય કરીશું। સાગરભાઈ, પોરબંદર એક પ્રવાસન ક્ષેત્રે પણ એક આગવું સ્થાન ધરાવે, ગાંધીજીનું કીર્તિ મંદિર, સુદામા મંદિર, પ્રવાસન ક્ષેત્રે અહીંયા આવતા પ્રવાસીઓને સુખાકારી મળે, મંદિરના ડેવલપમેન્ટ માટે મહાનગરપાલિકા શું કરશે? સરકાર દ્વારા આ ટુરિઝમને ધ્યાને રાખી, પ્રવાસનને ધ્યાને રાખી ખૂબ જ મોટો મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે અને ગાંધી સુદામા કોરિડોર નામનો પ્રોજેક્ટ આપણા પોરબંદરમાં ભવિષ્યમાં આવી રહ્યો છે। તેમાં મહાનગરપાલિકા જેટલો ગુજરાત સરકારને સહયોગ આપી શકશે એટલો ચોક્કસપણે આપશે અને પોરબંદર એક એવું ભવિષ્યમાં તીર્થ સ્થળ બનશે કે સુદામાજીનું મંદિર આખા વિશ્વમાં માત્ર એક મંદિર છે, તો આખા વિશ્વમાંથી લોકો સુદામાજીના દર્શન અર્થે આવશે તેવો હેતુ સાથે ડેવલપ કરવામાં આવશે। ખાસ કરીને ભાજપે આ વખતે યુવા નેતૃત્વને પ્રમોટ કર્યું છે। તમને એક યુવા છો, પોરબંદર માટેનું તમારું જે વિઝન છે, આગામી દિવસોમાં લોકોને જે મુશ્કેલી ન પડે એ માટે તમે કઈ રીતની કમિટી બનાવશો, કઈ રીતે લોકોના પ્રશ્નોનું નિરાકરણ થશે? લોકો જ્યારે વિકાસના કામ ચાલતા હોય છે ત્યારે પોરબંદરની જનતા ખૂબ સમજુ છે અને પોરબંદરની જનતા સમજે છે કે ક્યાંય ને ક્યાંય વિકાસ કરવો છે, કોઈ ગટર સાફ કરાવી છે, કોઈ રોડ બનાવવા છે, તો થોડું ઘણું તકલીફ તો પડવાની છે, પણ એ સમયસર ક્યારે થવાનું છે અને ક્યારે કામ ચાલુ થવાનું છે એનો યોગ્ય સમય એનો મેસેજ પહોંચતો નહોતો, એવું ક્યાંક ક્ષતિ રહી ગઈ હતી। તો એ ક્ષતિ પૂર્ણ કરવામાં આવશે ને જે એરિયામાં કે જે ગલીમાં જ્યારે કામ કરવામાં આવશે એની 24 કલાક પહેલાં ત્યાંના રહેવાસીઓને જાણ કરવામાં આવશે કે અહીંયા આપના એરિયામાં 2 દિવસ કામ ચાલવાનું છે, તો આપ એ 2 દિવસ આપની અનુકૂળતા જોઈ લેજો। એટલે એનાથી લોકોનો ખૂબ પ્રતિસાદ મળશે અને સૌના સાથે સૌનો વિકાસ થશે। આ હતા પોરબંદરના પ્રથમ મેયર સાગર મોદી। યુવા નેતૃત્વ અત્યારે મહાનગરપાલિકામાં છે। શહેરના સામાન્ય લોકોના પ્રશ્નોથી લઈ અને શહેરના ડેવલપમેન્ટ માટેની જે આયોજન છે એ આગામી દિવસોમાં કરવામાં આવશે। પોરબંદર શહેરનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર સાથે સંકલન કરીને પોરબંદરને એક નવું પોરબંદર આપવાની નેમ નવા મેયર સાગર મોદીએ વ્યક્ત કરી છે। જીતેશ ચૌહાણ, TV 13, પોરબંદર।